હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું મિની પિઝા. તો મિની પિઝા બનાવવા માટે મેં અહીંયા બ્રેડ લઈ લીધેલી છે અને બ્રેડને આવી રીતે એક મોટી વાટકીથી કટ કરી લીધી છે રાઉન્ડ શેપમાં. તમે આખી બ્રેડ પણ લઈ શકો. આવી રીતે આવી રીતે રાઉન્ડ શેપમાં મેં બ્રેડ લઈ લીધેલી છે અને કટ કરી લીધેલી છે. હવે આપણે એની પર પિઝા સોસ આવે છે તે બરાબર લગાવી દઈશું. પિઝા સોસ લગાવાઈ જાય પછી આપણે તેની પર થોડું ચીઝ આવી રીતે લગાવી દઈશું, ચીઝ ભભરાવી દઈશું. તમે અહીંયા મોઝરેલા ચીઝ પણ લઈ શકો, જે પણ તમારી પાસે ચીઝ પડી હોય તે પણ તમે વાપરી શકો છો. અહીંયા મેં ફ્રેશ વેજીટેબલ્સ લીધેલા છે, મકાઈના દાણા, કાંદા, લાલ કેપ્સિકમ અને લીલા કેપ્સિકમ લીધેલા છે. મકાઈના દાણા આપણે 10થી 15 મિનિટ જેટલા તપેલીમાં પહેલાં બાફી દેવાના, પછી લેવાના. આવી રીતે એક પછી એક આપણે થોડા થોડા શાકભાજી તેની પર મૂકી દેવાના. બધા આવી રીતે વેજીટેબલ્સ મુકાઈ જાય પછી તેની પર આપણે થોડું પિઝા સિઝનિંગ ભભરાવી દઈશું અને શાકભાજી આપણે એકલા જ મૂકેલા છે એટલે થોડું નમક આપણે ઉપરથી સોલ્ટ આપણે ભભરાવી દઈશું. વળી પાછું આપણે ચીઝ તેની પર સ્પ્રેડ કરી દઈશું આવી રીતે. તમારે વધારે ચીઝ ભભરાવવું હોય તો પણ તમે ભભરાઈ શકો છો. હવે ચીલી ફ્લેક્સ પણ આપણે થોડા ઉપરથી નાખી દઈશું. એક પેન આપણે ગરમ કરીશું, તેની અંદર થોડું થોડું આપણે બટર મૂકતા જઈશું અને આપણે જે મિની પિઝા તૈયાર કરેલા છે તે આવી રીતે મૂકતા રહીશું. ત્રણ ચાર આપણે મૂકતા રહીશું એટલે એકસાથે બધા થઈ જાય. ગેસની ફ્લેમ આપણે અહીંયા લો રાખીશું એટલે એનો બેઝ એકદમ સરસ કડક એવો થઈ જાય. જે થીન ક્રસ્ટ પિઝા આવે છે તે ટાઈપના પિઝા બનશે. હવે આપણે એને 3થી 4 મિનિટ થવા દઈશું અને થોડી વાર આપણે ચેક કરતા રહીશું. 1-2 મિનિટ થઈ જાય એટલે ચેક કરવાનો. 4-1 મિનિટ થઈ જશે એટલે એકદમ સરસ એનો બેઝ એકદમ કડક થઈ જશે સરસ. તો આપણા પિઝા મિની પિઝા આપણા તૈયાર છે. તેની પર ટોમેટો કેચઅપ લગાવી અને ખાઈ શકો છો. તમે જોઈ શકો છો સરસ એવા આપણા મિની પિઝા તૈયાર છે. બાળકોને તમે નાસ્તામાં પણ આપી શકો. તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.